રૂપાલા વિવાદનો અંત હાલ આવે તેવું નથી લાગી રહ્યું. સ્થિતિ એવી છે કે વિરોધ આસમાને છે અને એ છતાં રૂપાલા પ્રચાર કરી રહ્યા છે. એક વાત ચોક્કસ છે કે ભાજપ રૂપાલાને ઉમેદવાર તરીકે નહીં બદલે. સવાલ એ છે કે જો ઉમેદવાર ન બદલાયા તો આ વિવાદ ક્યાં જઈને અટકશે? 2017માં પાટીદારોની જેમ 2024માં શું ક્ષત્રિયો ભાજપ વિરુદ્ધ તલવાર ખેંચી લેશે? જોઈએ આ રિપોર્ટ. રૂપાલા વિવાદના 19 દિવસ. ચૂંટણીને બાકી 25 દિવસ. રૂપાલાની ઉમેદવારીને 4 દિવસ બાકી. જો વિવાદ ન શમ્યો તો શું? રૂપાલા વિવાદ જ્યારે શરૂ થયો ત્યારે કોઈએ કલ્પ્યું નહોતું કે આ મામલો એટલી હદે આગળ વધી જશે કે ભાજપનો જ ઠેર ઠેર વિરોધ શરૂ થઈ જશે. જો કે ભાજપને પણ અંદાજ નહોતો કે એક નિવેદન ભાજપને એ હદે ભારે પડશે કે ચૂંટણીની તૈયારીઓ તો દૂર રહી અને વિવાદ પર મંત્રણાઓ કરવામાં આવશે. હવે આ વિવાદને 19 દિવસ જેટલો સમય થઈ ગયો છે અને જોવા જેવી બાબત એ છે કે રૂપાલા 16મી તારીખે ઉમેદવારી ફોર્મ ભરવાના છે, એટલે કે માત્ર 4 દિવસ બાદ. ત્યારે હવે ઓવરઓલ ચૂંટણીને પણ 25 દિવસ જ બાકી છે. આ સ્થિતિમાં આખોય મામલો ઉમેદવારી ફોર્મ તેઓ ભરશે ત્યારબાદ ગરમાશે તે ચોક્કસ માનવામાં આવી રહ્યું છે. આટલા બધા દિવસો બાદ આજના જ આ બંને દ્રશ્યોને જોઈ લો. રૂપાલા કોઈ પણ પ્રકારની ચિંતા વિના પ્રચારમાં બરાબર વ્યસ્ત થઈ ગયા છે. તેઓ ડોર ટુ ડોર જઈને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને તેમની સાથે ભાજપના કાર્યકર્તાઓનો કાફલો પણ જોવા મળી રહ્યો છે. તેઓ લોકોને અપીલ કરી રહ્યા છે કે 7મી તારીખે પ્રજા તેમને મત આપે. તો વળી બીજી તરફ આજે પણ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજમાં જેટલો પહેલા દિવસે હતો તેટલો યથાવત છે. ઠેર ઠેર લોકો દ્વારા રસ્તા પર બેનરો લગાવવામાં આવી રહ્યા છે અને રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે વિવાદનું ભવિષ્ય શું તે સૌથી મોટો સવાલ છે. આ વખતના સામાજિક આંદોલનનો પાયો મહિલાઓ નાખી રહી છે. આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તેમ મહિલાઓ બરાબર લડાયક મૂડમાં જોવા મળી રહી છે. જામનગરમાં શહેર ભાજપનો કાર્યક્રમ હતો, મોદીનો પરિવાર. આ કાર્યક્રમમાં ક્ષત્રિય મહિલાઓ પહોંચી અને બરાબરનો વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરના વુલન મિલ વિસ્તાર ખાતે આ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ રૂપાલા હાય હાયના નારા લાગ્યા હતા. ઉપરાંત બહેનોએ કાર્યક્રમમાં ગોઠવાયેલ ખુરશીઓ પણ ઉછાળી હતી. એટલે એકંદરે મહિલાઓ હવે ફ્રન્ટ ફૂટ પર આવીને ભાજપનો વિરોધ કરતા જોવા મળી રહી છે. આ તરફ જામનગરમાં તો ક્ષત્રિય સમાજના યુવાનોએ રૂપાલાનું પુતળા દહન પણ કર્યું અને પોતાનો પ્રચંડ વિરોધ નોંધાવ્યો હતો. એ સાથે જ રાજકોટ કાલાવાડ હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યું અને વિરોધ પ્રદર્શન થયું. રૂપાલા હાય હાયના નારા લગાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જો ટિકિટ રદ નહીં થાય તો ભાજપને વોટ નહીં અપાય, આવા બેનર શિસાક ગામમાં પણ લાગી ચૂક્યા છે. આ દ્રશ્યોને જુઓ. ડભોઈના અનેક ગામોમાં ક્ષત્રિયોએ ભાજપના પ્રવેશબંધીના બેનર લગાવી દીધા છે. ક્ષત્રિય સમાજની વસ્તી ધરાવતા ડભોઈ તાલુકાના 15 જેટલા ગામોમાં ક્ષત્રિયો દ્વારા વિરોધ સતત થઈ રહ્યો છે. જ્યારે ડભોઈ તાલુકાના વધુ 3 ગામ જે છે તે પણ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિયોમાં ભારોભાર રોષ સાથે વિરોધમાં જોડાઈ ચૂક્યા છે. તાલુકાના જૂના માનવા ખાતે રેલી યોજીને રૂપાલાની ટિકિટ કાપોના નારા સાથે પુતળાનું દહન કરી ભારતીય જનતા પાર્ટીના પ્રવેશબંધીના બોર્ડ પણ અહીં લગાવવામાં આવ્યા હતા. દેખીતી રીતે બંને તરફના અભિગમ અલગ અલગ છે અને એટલે જ આ તકરાર વધે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. કારણ કે ક્ષત્રિયોની માંગ રૂપાલાને હટાવવાની છે અને તે બાબત તો બાજુમાં રહી, પરંતુ રૂપાલા તો હવે રાજકોટમાં ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આ દ્રશ્યો રાજપૂતોને વધુ ખટકે તે સ્વાભાવિક છે. રાજપૂતોના વિરોધની વચ્ચે
રાજકોટમાં રૂપાલાએ પ્રચારની સાથે સાથે અલગ અલગ વિધાનસભા ક્ષેત્રમાં મધ્યસ્થ કાર્યાલયની પણ શરૂઆત કરી દીધી છે અને અહીં ભાજપે પ્રચંડ તૈયારીઓ આરંભી દીધી છે। મહત્વની વાત છે કે એક તરફ ક્ષત્રિય સમાજનો રોષ છે તે આસમાને પહોંચ્યો છે અને તેઓ રૂપાલાને બદલવાની માંગ કરી રહ્યા છે, પરંતુ બીજી તરફ જે રીતે ભાજપ છે તે મક્કમ હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે ને એક પછી એક જે રીતે પરસોત્તમ રૂપાલાના પ્રચાર કાર્યક્રમો છે તે ચાલી રહ્યા છે ને હવે તો વિધાનસભા વાઇઝ તેમના જે ચૂંટણીલક્ષી કાર્યાલયો છે તે પણ ખુલતા જોવા મળે છે। એટલે એક વાત નક્કી છે કે રાજકોટના ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલા છે તે કાયમ છે ને હવે ભાજપનો જે લક્ષ્યાંક છે કે 5 લાખ મતથી વધારે આ સીટ પર વિજય મેળવ્યો તે માટે તમામ પ્રકારના પ્રયત્નો સાથે સાથે કાર્યકર્તાઓને એક જોશમાં લાવવાની વાત અને સાથે સાથે મતદારોને રીઝવવા માટેના તમામ પ્રકારના કાર્યક્રમો છે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે। પ્રચાર થઈ રહ્યો છે તો વિરોધ પણ થઈ રહ્યો છે, મધ્યસ્થ કાર્યાલય ખુલી રહ્યા છે તો પછી પૂતળા પણ સળગાવાઈ રહ્યા છે, ત્યારે ઉમેદવારીની ઘડી પણ નજીક આવી રહી છે। સવાલ અનેક ઊભા થઈ રહ્યા છે, જેમ કે શું રૂપાલાની ઉમેદવારી બાદ ક્ષત્રિયોનો વિરોધ વધી જશે? શું ભાજપને ક્ષત્રિયો દ્વારા મોટું નુકસાન થશે? 26 બેઠકો પર ભાજપની મુશ્કેલી આગામી સમયમાં વધી શકે તેમ છે અને હવે નારાજગીનું કોઈ જ સમાધાન શક્ય નથી। આ તમામ સવાલો એટલા માટે કારણ કે ક્ષત્રિયો તો શરૂઆતથી કહી રહ્યા હતા કે માત્ર રૂપાલાને હટાવો, બાકી તેમની બીજી કોઈ જ માંગ નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ આ કર્યું નથી, હાલ સુધી તો નથી જ કર્યું અને આગળ પણ જે પ્રકારની સ્થિતિ છે એવું કંઈ કરશે તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી જોવા મળી રહી છે। ત્યારે શું 25 દિવસ બાદ લોકસભાની 26 બેઠકોમાં ક્ષત્રિયો આરપારની લડાઈ સાથે ભાજપની વિરુદ્ધ લડશે? આપને ગઈકાલે અમે જણાવ્યું કે કઈ રીતે હવે આ લડાઈ ક્ષત્રિય વર્સિસ ભાજપ થઈ ગઈ છે, ત્યારે આગામી સમયમાં ભાજપને મોટું નુકસાન પહોંચી શકે છે, કારણ કે વિપક્ષી પાર્ટીઓને રાજકીય રીતે પહોંચી વળાય પરંતુ કોઈ સમાજને ક્યારેય કોઈ પણ પક્ષ પહોંચી ન શકે અને ભાજપે 2017ની વિધાનસભામાં પાટીદારોની તાકાત તો પહેલેથી જોયેલી જ છે। આ સ્થિતિમાં ભાજપથી ક્ષત્રિય મતદાર દૂર જાય તો મોટું નુકસાન સહન કરવું પડી શકે તેમ છે। બ્યુરો રિપોર્ટ, TV9।